હેલો સ્ટુડન્ટ્સ, હાઉ ધ હિટ્રોજીનિયસ કેટાલિસ્ટ વર્ક એટલે કઈ રીતના હિટ્રોજીનિયસ કેટાલિસ્ટ કામ કરે છે, બરોબર, એના વિશેની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરશું. ઇન જનરલ ટર્મ્સ એટલે જનરલી સામાન્ય રીતે કઈ રીતના કાર્ય કરે છે એ જોશું, અને પછી એનું જે થિયોરિટિકલ પોર્શન છે કે જેમાં ફિગર દ્વારા તમને સમજાવવામાં આવશે કે કઈ રીતના જે હિટ્રોજીનિયસ કેટાલિસ્ટ છે એ કામ કરે છે. પણ આ તમે થિયોરિટિકલી સમજી લ્યો. Most of the examples of heterogeneous catalysts go through the same stage. મોટા ભાગના જેટલા પણ heterogeneous catalyst હોય ને એનું જે કામ કરવાની જે રીત હોય, જે મેથડ હોય, કઈ રીતના વર્ક કરે એ કોમન હોય છે. One or more of the reactant are absorbed to the surface of the catalyst at active site. હવે ઇન શોર્ટ કે જનરલ ટર્મ્સમાં આપણે કઈ રીતના સમજાવી શકીએ કે કઈ રીતના heterogeneous catalyst વર્ક કરે છે. તો જો આપણી પાસે કોઈ સરફેસ હોય જે કેટાલિસ્ટની બનેલી છે, બરોબર, આ આપણો કેટાલિસ્ટ સી છે માની લઈએ. હવે જે સોલિડ સરફેસ છે એ સોલિડ સરફેસ ઉપર કોઈ રિએક્ટન્ટ આવશે એટલે પ્રક્રિયક એ આવે છે, બરોબર, અને પ્રક્રિયક બી આવે છે. સમજો, કોઈ કેટાલિસ્ટની સરફેસ કયા ફોર્મમાં હશે? સોલિડમાં હશે, ઘનમાં હશે, બરોબર, અને આપણા જે પ્રક્રિયક છે કાં તો લિક્વિડમાં હશે અને કાં તો ગેસમાં હશે, બરોબર. એ એટલે લિક્વિડ અને જી એટલે ગેસ, બરોબર, કાં તો પ્રવાહીમાં હશે કાં તો વાયુમાં હશે, તો જ હિટ્રોજીનિયસ કહી શકાય. કારણ કે જે ફોર્મમાં પ્રક્રિયક હોય એના બીજા ફોર્મમાં કેટાલિસ્ટ હોવો જોઈએ તો જ હિટ્રો કહેવાનું. હિટ્રો એટલે અલગ. હવે અહીંયા એ અને બી બે પ્રક્રિયક આપેલા છે, બરોબર. કેટાલિસ્ટની સાઇટ એટલે કેટાલિસ્ટની આ જગ્યા છે, બરોબર, એ કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક શું કરશે? આપણે જગ્યા આપશે અને પ્રક્રિયા સંભવ બનાવશે, બરોબર, પોસિબલ કરશે ને. હવે એની સરફેસ એટલે કે એની આ સપાટી જે છે એ સપાટી ઉપર પ્રક્રિયા થાય છે, અને પ્રક્રિયા થઈ અને થોડાક સમય પછી આપણે પ્રોડક્ટ મળે છે, બરોબર. કેટાલિસ્ટ ઉપર આપણે પ્રોડક્ટ મળે છે, એ અને બી જોડાઈ જાય છે. એ અને બી તો જોડાઈ ગયા, પ્રોડક્ટ આપણી બની ગઈ, બરોબર, નિપજ આપણે મળી જાય છે. હવે નિપજ મળી ગયા પછી કેટાલિસ્ટ જે છે એ આ નિપજને શું કરશે? છોડી દેશે, મુક્ત કરશે ને. મુક્ત કરશે એટલે શું થશે? આપણે કેટાલિસ્ટ આપણે અલગથી મળી જશે અને એની સાથે પ્લસ આપણી જે પ્રોડક્ટ હતી એ પણ આપણે મળી જશે. હવે અહીંયા શું અગત્યનું છે, જો કોઈ પણ કેટાલિસ્ટ હોય, કોઈ પણ આ જે ઉદ્દીપક હોય, એ ઉદ્દીપકની સપાટી ઉપર જ્યારે પ્રક્રિયા કરવા આવે ત્યારે એને જેટલો સમય જોઈએ છે, બરોબર, એટલો સમય મળી રહે અને પછી કેટાલિસ્ટ પ્રોડક્ટ એટલે કે નિપજ બની જાય ને પછી મુક્ત કરી નાખે, બરોબર. આ જરૂરી છે કેટાલિસ્ટ માટે. જો મુક્ત ન કરે તો આપને પ્રોડક્ટ મળે નહીં. બીજા કેસમાં જ્યારે ઉદ્દીપક એટલે કે આ કેટાલિસ્ટની સાથે પ્રક્રિયક એ પ્રક્રિયા કરે ને તો જ, એટલે કે દાખલા તરીકે કેટાલિસ્ટ છે આપણી પાસે, બરોબર, અને એમાં કોઈ એ અને બી પ્રક્રિયક આવ્યા તો એ અને બી પ્રક્રિયક સરફેસ ઉપર શોષાવા તો જોઈએ ને, એનું શોષણ તો થવું જોઈએ ને. જો શોષણ ન થાય તો એ પ્રક્રિયા કરે નહીં. એટલે કે આ દાખલા તરીકે આપણી કોઈ સોલિડ સપાટી હોય, સોલિડ સપાટીમાં અહીંયા શોષણ તો થવું જોઈએ ને સપાટી ઉપર, એટલે સપાટી ઉપર એની સાંદ્રતા જેનું કોન્સન્ટ્રેશન છે એ પ્રોપર થવું જોઈએ તો જ આગળ એ પ્રક્રિયામાં પાર્ટિસિપેટ કરશે. તો એ જ અહીં જનરલ ટર્મમાં વાત કરેલી છે. તો એક્ટિવ સાઇટ એટલે એવી જગ્યા કે જે સરફેસ ઉપર એક્ટિવ હોય, બરોબર, વિચ પર્ટિક્યુલરલી ગુડ ટુ એબ્ઝોર્બિંગ થિંગ ટુ હેલ્પિંગ ધેમ ટુ રિએક્ટ. એટલે એક્ટિવ સાઇટ એટલે એવી જગ્યા, જો કોઈ સોલિડ પદાર્થ હોય ને એ સોલિડ પદાર્થમાં આવી રીતના પોર્સ હોય, પોર્સ એટલે છિદ્ર, બરોબર, એ છિદ્રને એક્ટિવ સાઇટ કહેવાય. એક્ટિવ સાઇટ એટલે જેની અંદર પ્રક્રિયા થાય, બરોબર, એને એક્ટિવ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. There are some short interaction between the surface of the catalyst and the reactant. એટલે એની વચ્ચે શોર્ટ પ્રકારનું ઇન્ટરેક્શન હોય છે. They might to involve the actual reaction with the surface or some weakening of bond into it as molecule. બરોબર, જે મોલિક્યુલ હોય છે એની વચ્ચે એક પ્રકારનું વીક ઇન્ટરેક્શન હોય, એટલે ખૂબ જ નિર્બળ ઇન્ટરેક્શન. કોના વચ્ચે? કેટાલિસ્ટ અને જે આપણો પ્રક્રિયક એટલે કે રિએક્ટન્ટ છે એની વચ્ચે. તો રિએક્શન હેપન તો જ રિએક્શન કમ્પ્લીટ થાય અને ફાઇનલ સ્ટેજમાં શું થશે કે જે પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટ બની ગયા પછી એટલે કે નિપજ આપણી જે બની જાય પછી કેટાલિસ્ટને મુક્ત કરી દેશે, બરોબર. તો એ સમયે ધ પ્રોડક્ટ મોલિક્યુલ ઇઝ ડિઝોલ્વડ. તો આ બે વર્ડ આવશે, એક આવશે એબ્ઝોર્બ્ડ અને બીજું આવશે ડિઝોલ્વડ. ડિઝોલ્વડ એટલે કોઈ ઘન પદાર્થની સપાટી ઉપરથી દૂર થાવ. જો એબ્ઝોર્બ એટલે શું સમજો, કોઈ સોલિડ પદાર્થ હોય એ સોલિડ પદાર્થમાં ગેસ આવે છે, ગેસ મોલિક્યુલ આવે, બરોબર, સોલિડ પદાર્થ ઉપર.
તો એને એબ્ઝોર્બ કર્યું કહેવાય. એબ્ઝોર્બ એટલે અધિશોષણ. અને એમાંથી મુક્ત થાય, બરોબર, બહાર નીકળે, આવી રીતના એરો દર્શાવું છું અહીંયા, બહાર નીકળે તો એને ડિઝોલ્વ કહેવાય. શું કહેવાય? ડિઝોલ્વ. બરોબર, ફિગર દ્વારા પણ આપણે આગળ સમજશું. તો પ્રોડક્ટ મોલિક્યુલ છે બની જાય છે. હવે ગુડ કેટાલિસ્ટ need to be absorb the reactant molecule strongly enough for them to react. સારા માઇલો કેટાલિસ્ટ એને કહેવાય કે જે પ્રક્રિયક જે છે એને પ્રક્રિયકને સારા પ્રમાણમાં એનું શોષણ કરી શકે અને પ્રક્રિયા કરાવી શકે. ના એક એક્ઝામ્પલ લઈ આપેલું છે. સિલ્વર ફોર એક્ઝામ્પલ ઇઝન્ટ ગુડ કેટાલિસ્ટ. સિલ્વર કેટાલિસ્ટ સારો નથી કારણ કે તે ડઝન્ટ ફોર્મ અ સ્ટ્રોંગ ઇનફ એટેચમેન્ટ વિથ ધ રિએક્ટન્ટ મોલિક્યુલ. રિએક્ટન્ટ મોલિક્યુલ સાથે એનું કાંઈ જોડાણ જ થતું નથી, એનું એક પ્રકારનું એટેચમેન્ટ જ થતું નથી. જો એટેચમેન્ટ ન થાય તો કોઈ દિવસ એવું ન બને કે પ્રક્રિયક છે પ્રક્રિયા કરે. બરોબર, એની સામે ટંગસ્ટન લઈ લ્યો. ઓન ધ અધર હેન્ડ ટંગસ્ટન હેડ ઇઝન્ટ ગુડ કેટાલિસ્ટ બીકોઝ ઇટ એબ્ઝોર્બ ટુ સ્ટ્રોંગલી. જો આ બે વસ્તુને સમજાવેલી છે. સિલ્વર જે છે એ પ્રક્રિયામાં પાર્ટ એટલા માટે કહેતો અને સારો કેટાલિસ્ટ એટલા માટે નથી કારણ કે એ શું કરે છે કે પ્રક્રિયક હોય ને એ પ્રક્રિયકનું જે બોન્ડિંગ હોય, દાખલા તરીકે આપણી પાસે આ સિલ્વર છે, બરોબર, તો અહીંયા પ્રક્રિયક આપેલા છે એ અને બી, બરોબર, તો એ અને બી છે ને અહીંયા સરફેસ ઉપર આવતા નથી એટલા બધા સ્ટ્રોંગલી, કારણ કે એને જે સરફેસ માટે જે એટ્રેક્શન હોય પ્રક્રિયક પ્રત્યે, બરોબર, આકર્ષણ હોય એ ઓછું હોય છે, ખૂબ જ ઓછું હોય, એટલે તો આવતા નથી એની સરફેસ પર. બીજા એક્ઝામ્પલમાં ટંગસ્ટન હોય, બરોબર, એ ટંગસ્ટન તો શું કરે? સ્ટ્રોંગલી એબ્ઝોર્બ કરી દે, સ્ટ્રોંગલી. હવે આ વસ્તુને સ્ટ્રોંગલી આપણો જે પ્રક્રિયક છે ને એબ્ઝોર્બ કરશે તો પછી છૂટા અંદરથી પડી શકશે નહીં, કારણ કે આપણે નિપજની જરૂર છે ને. પ્રક્રિયકમાંથી નિપજ બનાવવા માટે જ આપણે કેટાલિસ્ટનો ઉપયોગ કરીએ છીએ. પછી આપણે કેટાલિસ્ટનું કાંઈ કામ હોતું નથી જો એમાંથી આપણે નિપજ મળે નહીં તો. બરોબર, એની જગ્યાએ બેસ્ટ એક્ઝામ્પલ છે જોયો પ્લેટિનિયમ. Platinum and nickel is a good catalyst because they is enough strong to hold and activate the reactant. એક્ટિવેટ એટલે સક્રિય કરવું. એ પ્રક્રિયકોને એકદમ સક્રિય કરી નાખશે અને એટલા સ્ટ્રોંગલી એનો બોન્ડિંગ બનાવે કે જે પ્રોડક્ટ બને ને એ નીકળી ન શકે. એટલે આપણી માટે બે અગત્યની વસ્તુ છે કે જ્યારે પણ કોઈ કેટાલિસ્ટ ઉપર પ્રક્રિયક આવે ત્યારે પ્રક્રિયક જે છે એ પ્રક્રિયા કરવો જોઈએ અને નિપજ બને ત્યારે નિપજ છે ને બહાર જવી જોઈએ, એટલે છૂટી પડી જવી જોઈએ, તો જ આપણે નિપજ છે મળે. બરોબર, તો આ હિટ્રોજીનિયસ કેટાલિસ્ટ છે કઈ રીતના કામ કરે છે એના પાછળનું રીઝન. હવે જે થિયરી આવશે એ તમને એકદમ સહેલાઈથી સમજાઈ જશે જો તમે ધ્યાનથી સમજો તો. એક્ઝામ્પલ્સ ઓફ હિટ્રોજીનિયસ કેટાલિસ્ટ, એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને દર્શાવેલું છે અહીંયા. ઇથિન છે એનું આપણે હાઇડ્રોજનેશન કરીએ. જો હાઇડ્રોજનેશનનો મિનિંગ શું થશે? હાઇડ્રોજન એન્ટર થવું નિકલની હાજરીમાં. બરોબર, નિકલ શું છે? સોલિડ છે, મેટલ છે, અને એમાંથી પ્રોડક્ટ મળે છે, ઇથેન મળે છે. બરોબર, તો આ હાઇડ્રોજનેશન પ્રક્રિયા એક પ્રકારની હિટ્રોજીનિયસ પ્રક્રિયા જ કહી શકાય. હવે આ જે હિટ્રોજીનિયસ પ્રક્રિયા છે, બરોબર, એ દર્શાવેલી છે. હવે કઈ રીતના એક કામ કરે છે એ જોઈએ. હવે આ જે એક્ઝામ્પલ છે કોના આધારે સમજાવેલું છે? વન ઓફ ધ મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઇન ધ હાઇડ્રોજનેશન ઓફ વેજીટેબલ ઓઇલ્સ. હાઇડ્રોજનેશનમાં સૌથી વધારે જો ઉપયોગમાં લેવાતું હોય ને તો વેજીટેબલ ઓઇલ્સ હોય છે. બરોબર, એના માટે પ્રક્રિયા કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે અને એની અંદર નિકલ કેટાલિસ્ટ વપરાય છે. આ જે નિકલ કેટાલિસ્ટ છે એ કઈ રીતના કામ કરે છે તો જો આ નિકલની સરફેસ આપેલી છે અહીંયા નીચે, બરોબર, અને એની ઉપર આ જે પ્રક્રિયકના મોલિક્યુલ છે એ શું છે? કાર્બન કાર્બન છે, કાર્બન કાર્બન આ દર્શાવેલા છે અને એની સાથે CH2 ડબલ બોન્ડ CH2 છે, એટલે ઇથિન મોલિક્યુલ છે. તો આ દર્શાવેલું છે જો ઇથિન મોલિક્યુલ એબ્ઝોર્બ ટુ ધ સરફેસ ઓફ નિકલ. આ નિકલની સપાટી ઉપર જે પ્રક્રિયક છે એન્ટર થાય છે પહેલા સ્ટેપમાં. બરોબર, બીજા સ્ટેપમાં શું થશે? જો બીજા સ્ટેપની અંદર જે હાઇડ્રોજન ગેસ છે એ આવશે. બે પ્રક્રિયક થયા, એક આપણું ઇથિન મોલિક્યુલ અને બીજું છે આપણો હાઇડ્રોજન. હવે શું થશે સમજો? થર્ડ સ્ટેપની અંદર હાઇડ્રોજન એટમ બોન્ડ વિથ ધ વન ઓફ ધ કાર્બન. અહીંયા જે હાઇડ્રોજન એટમ જે આ દર્શાવેલો હતો, બરોબર, એ કોની સાથે બોન્ડ બનાવે છે? કાર્બન સાથે બનાવે છે. એટલે આવી રીતના થશે, કાર્બન છે એની પાસે બે હાઇડ્રોજન હતા અને એક બોન્ડ બનાવે એટલે 3 હાઇડ્રોજન થઈ જાય. બરોબર, આવી રીતના, અને કાર્બન કાર્બન એક બોન્ડ તો છે. તો આ રીતના પ્રક્રિયા કરે છે. જે હાઇડ્રોજનનો સિંગલ બોન્ડ હતો ને એ બ્રેક થઈ ગયો અને એક હાઇડ્રોજન છૂટો પડીને ક્યાં જાય છે? કાર્બન પાસે જાય છે.
લાસ્ટ સ્ટેપમાં શું થાય છે? જો લાસ્ટ સ્ટેપમાં પણ અનધર હાઇડ્રોજન મોલિક્યુલ એબ્ઝોર્બેડ ઓન ધ સ્પ્લિટ ઇન્ટુ ધ એટમ. એક બીજો હાઇડ્રોજન છે એ પણ આ એન્ટર થશે કાર્બન પાસે. બે હાઇડ્રોજનની એન્ટ્રી આવી રીતના થાય છે. એક કાર્બન પાસે એક હાઇડ્રોજન આવે છે, બીજા કાર્બન પાસે એક હાઇડ્રોજન આવે છે, બરોબર. અને લાસ્ટમાં જ્યારે એક કાર્બન પાસે એક હાઇડ્રોજન આવી જાય છે અને બીજા કાર્બન પાસે પણ એક હાઇડ્રોજનની એન્ટ્રી થઈ જાય છે, ટોટલ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. તો શું બની ગયું? ઇથેન બની ગયું. ઇથેન બની જાય પછી આખો જે મોલિક્યુલ છે એ નિકલની સપાટી ઉપરથી છૂટો પડી જાય. તો આ જે કેટાલિસિસની જે પ્રક્રિયા છે એને હેટ્રોજીનિયસ કેટાલિસિસ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે નિકલ છે સોલિડ કેટાલિસ છે અને એની ઉપર વાયુ એટલે કે ગેસ આવે છે. જો આ ઇથિન અને જે હાઇડ્રોજન ગેસ છે બંને કયા ફોર્મમાં હશે? ગેસિયસ ફોર્મમાં, બરોબર. એટલા માટે આને હેટ્રોજીનિયસ એટલે કે અલગ, બંને અલગ છે. જો કેટાલિસ્ટ એ અલગ ફેઝમાં છે અને પ્રક્રિયક પણ અલગ ફેઝમાં છે, બરોબર. તો આજે આપણે જે હેટ્રોજીનિયસ કેટાલિસિસની વાત કરી, બરોબર, એ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ કારણ કે થિયોરિટિકલ પોર્શનમાં એની બે થિયરી આપેલી છે, એક જનરલ ફોર્મમાં અને બીજું છે આપેલું છે ઇન ધ ફોર્મ ઓફ એક્સપ્લેનેશન, બરોબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.